બાયપાસના ખાતમુહૂર્ત બાદ ખોડલા ગામના ખેડૂતોનો યોગ્ય વળતર ન મળતા મામલે વિરોધ કર્યો હતો। ખોડલા ગામના ખેડૂતોની જમીનનો ભાવ 2 કરોડથી ઉપર કહેવાય છે, જ્યારે સરકારે 15 થી 20 લાખ રૂપિયા આપ્યા છે, જેનો ખેડૂતોએ વિરોધ કર્યો છે। જમીન સંપાદનની પ્રક્રિયા બાદ ખેડૂતોને ઓછું વળતર મળતા ખેડૂતો સરકાર સામે નારાજ થયા છે। ગઈકાલે બાયપાસનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત થયું હતું, ત્યારે આ ખેડૂતોને નજરકેદ કરાયા હોવાનો આરોપ છે। ખોડલા ગામના ખેડૂતોને પોતાની જમીનનું યોગ્ય વળતર નહીં મળે તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવું જણાવ્યું હતું। જે.કે. સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। કાલે જે બાયપાસનું ખાતમુહૂર્ત કર્યું છે સીએમ સાહેબે, તે પૂરો રૂટ ક્લિયર કર્યા વગર પોતે ખાતમુહૂર્ત કરી નાખ્યું છે કે રૂટ ક્લિયર હોવો જોઈએ, સંપાદનની વિધિ પટી જાય પછી ખાતમુહૂર્ત થવું જોઈએ। પણ આ લોકોએ આમને કાયદા કાનૂન કશું કોઈ નડતું છે નહીં। આ ગોળી પી જવા વાળા બધા છે, સરકાર જ પોતે। અને ખેડૂત પ્રધાન દેશમાં ખેડૂતોનું કશું કઈ ઉપજતું ન હોય અને ખેડૂતની દશા વિહોણી કરી આ લોકો વિકાસના નામે ખેડૂતનો વિનાશ નોતરી રહ્યા છે અને ખેડૂતને મારી કચડીને આ લોકો વિકાસના નામે વિનાશના નામે ખેડૂતના વિનાશના નામે વિકાસ કરી રહ્યા છે। અને જે કહેવાય કે ખોડલા હજુ બાકી હોવા છતાં, રૂટ ક્લિયર ન હોવા છતાં જે કર્યું છે ખાતમુહૂર્ત, તો ખોડલાનો ઉગ્ર વિરોધ છે અને ઉગ્ર વિરોધ નોંધાઈ રહ્યું છે ખોડલા। આવનારા સમયમાં તમારી માંગ નહીં સંતોષાય તો શું કરશો? આવનારા સમયમાં અમારી માંગ નહીં સંતોષાય તો ખોડલાએ જે બાયપાસના ખેડૂતો આવતા હતા એ અને એમના જે સહન સંબંધી સગાવાલા બધાએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને આવનાર ટાઈમમાં 15 ગામ એકઠા થઈ અને 15 ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે અને ખોડલા આખું બહિષ્કાર કરવા તૈયાર સંમત રહેશે। અમૃતલો ખોડલા બાયપાસનું ગઈકાલે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, તેની સામે ખેડૂતોનો વિકાસની સાથે સાથે ખેડૂતોનો વિનાશ થઈ ગયો। 157 વીઘા જમીન 15 ગામડાની જેઓના એક પાણીના ભાવે સરકારે લઈ લીધી અને અમાને રોડ ઉપર ફરતા કરી નાખ્યા, જેની અમારી આજીવિકા, અમારા બાળકોનું ભવિષ્યનું રૂંધી નાખ્યું છે। અને ગઈકાલે બાયપાસના ખાતમુહૂર્તમાં અમને નજરકેદ કરવામાં આવ્યા, જાણે અમે કોઈ આતંકવાદી ના હોય એ રીતનું અમારી સાથે પોલીસ પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવી। આ રીતનું એકચ્યુઅલી જે અમારી જમીન સંપાદન કરવામાં આવી છે સિટીની નજીક છે, જેનો માર્કેટ વેલ્યુ અત્યારે 2 થી 5 કરોડ રૂપિયા વીઘાનો ભાવ ચાલે છે, જે અમને ચૂકવણામાં 5 લાખથી 15 લાખ રૂપિયા અમને વીઘે ચૂકવણું કર્યું છે, જેથી અમે ગામમાં એક સારો પ્લોટ પણ લઈ શકીએ એમ નથી અને આ રીતે અમારી આજીવિકા છીનવી લીધી છે। અમે સરકાર તથા સરકારી તંત્ર અને સરકારી નેતાઓને અમે જઈને વારંવાર રજૂઆત કરી, તમે વિકાસની કામની સાથે સાથે અમારા ખેડૂતોનું થોડું વિચારી અને અમારી આજીવિકા છીનવાય ના તે પ્રમાણે તમે માર્કેટ પ્રાઇસ અમને ચૂકવો, પણ એ પણ સરકારી જંત્રી પ્રમાણે અમને પૈસા ચૂકવી અને એ લોકોએ દમનગીરી કરી અને કે એવોર્ડ જમીન કરી દીધી અને આ રીતે અમને બેકાર કરી દીધા છે અને અમારા આવતી પેઢીનું ભવિષ્યનું શું બધા રખડી પડ્યા છે એવી પોઝિશન અત્યારે અમારા ખેડૂતોની હાલત બની છે। શું માંગ છે તમારી? અમારી માંગ એ જ છે કે અમારી જે જમીન મોઘામૂલી જમીન લીધી એ તમે કોઈ પણ બેંક છે એ કોઈ પણ લોન આપતી હોય તો વેલ્યુલેટેડ નક્કી કરે કે ભાઈ આ વેલ્યુશન છે અને આપ ભલે જંત્રી આ રહી પણ એનું વેલ્યુશન આ થાય એ પ્રમાણે એ ફંડિંગ આપતી હોય છે, તો પછી અમારા ખેડૂતની જમીનનું જંત્રી પ્રમાણે કેવી રીતે ચૂકવણું થઈ શકે? અમારા ખેડૂતને પણ એ વેલ્યુલેશન પ્રમાણે નક્કી કરી એના સારા વકીલો જે વેલ્યુલેટેડ એન્જિનિયરો બેસાડી અને અમારી જમીનનું મૂલ્ય નક્કી કરે અને એ પ્રમાણે અમને ચૂકવણું કરવામાં આવે, પણ જે માર્કેટ વેલ્યુથી અમને 5% 2% એવા રૂપિયા ચૂકવી અને અમને એમની સિસ્ટમ પ્રમાણે જે કરવાનું આવે એ રીતે જમીન એવોર્ડ કરી દીધી અને કામગીરી ચાલુ કરી દીધી છે। શું નામ? રમેશ પટેલ।